બરડા પંથકના કેટલાક ગામોના રોડ પર માટી લઈને જતા ટ્રકો અને ડમ્પરો બેફામ બન્યા છે। ત્યારે આ વાહનો ટ્રાફિકના નિયમોનું પાલન કરતા ન હોવાથી સ્થાનિક લોકોનો રોષ વધી રહ્યો છે। નિયમોને નેવે મૂકી પોરબંદર અડવાણા અને બગવદર મોઢવાડા રોડ પર દોડતા વાહનો કોઈ જાતની રોકટોક વિના દોડી રહ્યા છે। હાલ ગ્રામ્ય વિસ્તારોમાં નહેરો ઊંડી અને પહોળી કરવાના કામ ચાલે છે અને તેમાંથી નીકળતી માટી ફૂલ કાપવાળી હોવાથી ટ્રકોમાં અને ડમ્પરોમાં આ માટી ભરી ખેતરોમાં અને પાળા કરવામાં ઉપયોગી હોવાથી ભરવામાં આવે છે, પરંતુ ખૂબ જ ઓવરલોડ અને ટ્રકો તેમજ ડમ્પરોમાં કેરિયરની પણ 2 થી 3 ફૂટની માટી ભરવામાં આવે છે અને પણ તાલપત્રી ઢાંકવાની ફરજિયાત હોય છે, પરંતુ તાલપત્રી ઢાંક્યા વગર રોડ ઉપર ટ્રકો અને ડમ્પરો દોડે છે, જેથી સતત અકસ્માતનો ભય રહે છે। તે ઉપરાંત મગફળીનો ભૂકો એટલે કે મગોટું ભરીને જતા ટ્રકો ઓવરલોડ ભરાય છે અને છેક નીચે સુધી મગોટું ભરવામાં આવે છે। ઉપરાંત કેરિયર રિક્ષામાં પણ ઓવરલોડ ભરાય છે અને વધુમાં રિક્ષા ડ્રાઈવર ડીઝલની ટાંકી પર બેસાડી રિક્ષા ચલાવે છે અને મગોટું ભરેલ રિક્ષા પર 2 થી 3 મજૂરો પણ બેસાડે છે, જેથી નીચે ટસરાતું કાપડ અથવા તાલપત્રી જો રસ્તામાં તૂટી જાય તો તમામ મગોટું રોડ પર ઢોળાઈ જાય તો ઉપર બેસેલ મજૂરનું પણ જીવન જોખમમાં જોવા મળે છે। ત્યારે સૂતેલું પોલીસ તંત્ર જાગે અને આ મામલે કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે। ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર।